અચ્છા હા 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 અચ્છા 1600 રૂપિયાની ને બાંધી રાખેલી એવી લોકો આયકા હે અચ્છા 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 હર હર મહાદેવ ચારે બાજુ આવું કાંઈ લાગી રહ્યું છે અને અહીંયા છે ગુફા હવે આપણે અંદર જઈ અને દર્શન કરીએ જુઓ જો કે અહીંયા ખરેખર ગુફા શ્રી મહાકાળી ના જય શ્રી કુંવારી માની ગુફા ખરેખર કેવું હશે એ ટાઈમે પથ્થર કાપી અને આવી રીતે જુઓ છો કે ગુફા બનાવી રહી છે વાહ ભાઈ વાહ એ મારા વાલા ઓહો હો કેટલી મૂર્તિઓ હે એ મારા વાલા જય ભગવાન એ મારો આખું 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 પટ આ તો લીલું લીલું કેટલી બધી મૂર્તિઓ હવે કઈ રીતનું હવે તમે થોડુંક વિસ્તારથી કહો અહીંયા ઓલો જી મયાસુર નામનો રાક્ષસ હતો ને એને હોરસુ ગોપીને બંધસ કરી રાખી હતી અને ભગવાન શ્રી કૃષ્ણ એને છોડાવવા આવ્યા હતા અચ્છા અંદર અહીંયા ગુફા બંધ કરી દીધી હે અચ્છા એમ હા એ જુનાગઢ નીકળે છે અચ્છા આજ હવે અત્યારે આ આટલી બધી બાપુ આ મૂર્તિ કેમ આટલી બધી એ બધી જે કુંવારિકાઓ હતી અચ્છા એની અચ્છા આ તો 1600 હોય પણ અમુક અમુક મુખ્ય મુખ્ય હોય એનું એવું લાગે છે આપણને હવે આ ગુફા આ બંધ કરી નાખી ને અચ્છા એમાં અંદર કઈ હુજે મે નથી બીજલભાઈ અચ્છા થોડીક લાઈટ કરી આથી આથી બારી જોઈ લો તારા નજર મારી એમ આ બાજુ બીજલભાઈ હા અહીંથી અચ્છા એમ લાઈટ ચાલુ કરું અચ્છા એમ અરે હા જબર ગુફા છે જુનાગઢની હા 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 અચ્છા ઓહો પાણા બાણા બધા નાખી દીધા છે બંધ કરી નાખ્યું માણસ ભૂલી જાય અચ્છા અહીંયાથી ગુસ્સાય છે ને સાપ બાપ તો નહીં હોય ને થોડુંક જવાની કોશિશ કરું બંધ છે આગળ એમ થોડુંક બાયું જાઉં અહીંયા ધસી ન જાય એટલા માટે અહીંયા ટેકો દઈ દીધો છે અને ગુફા થોડીક તમને બતાવો અંદર ના આગળ નથી જાઉં આગળ બંધ છે ભાઈ અચ્છા બીજલભાઈ આગળ બંધ છે હા બંધ કરી નાખે હજી ગુફા તો જાય જ છે અહીંયાથી હા હા બંધ કરી નાખ્યું ને ગુફાની દિશા આ બાજુ છે પણ આ તો આખું ખોલવું છે ત્યાં લગભગ અહીંયા 100-200 માણસ બેસી એટલી બધી જગ્યા તો હે હા 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 આગળ પથ્થરનો ઇતિહાસ લાગે છે ઈ બાજુ કંઈક શું હે ઈ ગુફા જ છે ભૂલભુલૈયા ગુફા કદાચ હોઈ શકે એવું લાગે અક્ષર પકડવો હોય તો હે હારો હોય તો પકડી બીજલભાઈ ના અહીંયા બોલે ક્યાંક જીવવા દો આપને તો બહુ સરસ અને અહીંયા મોટું સૂર્ય મંદિર આલિશાન આપણે જોયું એ તમને આ જ વિડીયોમાં બતાવી દઈશું અહીંનું એડ્રેસ શું છે જીનાવાડી ગામ અને જિલ્લો તાલુકો કયું લાગે તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર અચ્છા આ છે કેટલાય સમય પહેલાનું આ બાજુ એ મોટું છે હા 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 ઠંડક કેટલી આવી રહી છે આ તો મહાત્મા હોય જ રે આપણને સાલું અહીંયા કાઠું કામ છે હવે આપણે સૂર્ય મંદિરના દર્શન કરી લઈએ કૃષ્ણ ભગવાનના પગલા જોઈ રહ્યા હા હા એ કરી લઈએ હા એવડો લોક કરી નાખો હા હવે આપણે જ્યાં પૂગી ચૂક્યા છીએ જ્યાં કૃષ્ણ ભગવાનના પગલાં હતા અચ્છા વાહ ભાઈ વાહ અચ્છા કૃષ્ણના પગલા અચ્છા આ પગ હોય હા 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 અચ્છા પગના નિશાન છે એટલે આટલી આ અવશેષ બનાવી દીધું કે આ ખંડિત ન થાય ખંડિત ના થાય અચ્છા અને આ પથ્થરમાં હે બીજલભાઈ પથ્થરમાં એ તો દેખાય જ છે અને એ તો નદી આ નદીનું નામ તો શું ખબર શું હશે નદી તો આપણી બધી ખબર ન હોય કેટલાય સમય ભગવાન નામ આવ્યો અને પછી અહીં હાલ્યા એના પગ ભગવાન જાણે પણ આ કાંઈક તો હશે તો જ હોય તો જ હા હાલો હવે ઉપર સૂર્ય મંદિર આપણે જોઈ લઈએ અને આ શેનું મંદિર અચ્છા આ મહાદેવનું મંદિર વાહ ભાઈ વાહ એ ચારે બાજુ આવું લાગી રહ્યું હે અચ્છા સામે વાવ હે જૂના સમયની હા હવે કેમ આ કોકમાં કૃષ્ણ ભગવાને રાસ લીધેલો છે અચ્છા એવી લોકમાયકા વાહ 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 આમાં શ્રીજી ગોપીને છોડાવી અહીંયા રાસ લીધેલો છે વાહ 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 અને હવે આપણે ઉપર જાશું સૂર્ય મંદિર જોવા સૂર્ય મંદિર એ જોયા જેવું છે ચાલો